આજકાલની વહુને ને સાસુને ક્યાંય ભળતું નથી ને ભેગું રહેવું નથી. શું કામ ખબર છે? કારણ કે સાસુના જીભડે કઈ ઓછા નથી હાલતા. ઈ વાત તો તમારી 100% સાચી છે, પણ એમાં તમને અચાનક કેમ આ વાત યાદ આવી? આ તો આવે જ ને. હમણાં હું સાંભળતી હતી આ બાજુવાળાના ઘરમાં તમારે ધબધબાટી હાહુ વહુની હાલતી હતી. વાત તો ભગવાન જાણે કોણ હોય, પણ હું એક જ વસ્તુમાં માનું છું કે સાસુ હોય કે વહુ હોય, સમજણ તો બેયમાં હોવી જોઈએ. વહુ જઈને એમ કહે કે બધું મારું હાલે તો એવું ન હોવું જોઈએ, અને સાસુ એમ કહે કે હું કહું એમ જ થવું જોઈએ તો એ ન થવું જોઈએ. પણ એમ નહીં, અટાણે કેવું થાય ખબર છે કે સાસુ હોય ને ગમે ત્યાં તો સાસુ પછી ટક ટક કરતા હોય તો એમ હાલે નો જ હાલે ને. હું ઈ જ કહું છું કે સાસુ એમ કહે કે હું કઈ એમ જ થવું જોઈએ, મેં આટલા વર્ષ બધું કર્યું ને હવે હું કહું ને મારા ઘરમાં ઈ જ વસ્તુ તારે કરવાની તો ઈ નો હાલે. ભાઈ ઓલી છોકરી નવી નવી આવી હોય, થોડીક એને સમજવાની હોય, એને બધું સમજાવવું પડે, એને કેવું તો પડે ને. ઈ જ મેન વાત છે. સાસુની વાત કેવી હોય ખબર કે હું જેમ કહું ને એમ જ તમારે કરવાનું. જેમ કે હું રસોઈ પહેલા આ રીતના કરતી હતી કે હું રોટલા આમ ઘડતી હતી તો તારે આમ થાબડીને નહીં, તારે આમ જ ઘડવાનો રોટલો, અને હું કહું તો ઘી નહીં લગાડવાનું ને હું કહું તો ઘી લગાડવાનું ને હું બેઠા પોતા જ મારતી, તારે બેસીને જ મારવાનું, મોપ નહીં વાપરવાનું. હવે એવી કે સિસ્ટમ હોય? ઈ તો નો જ હોય, બરોબર છે. પણ જો આ વસ્તુમાં હું બે બાજુ બોલીશ અને વહુનું કહીશ કે ભાઈ વહુએ આવતા ભેગું એવું ન કહેવાય કે સાસુ આટલા વર્ષથી બધું કરતી હોય અને અચાનક આવીને બધું ફેરવી નાખે. કે સાસુ એવું ન કહેવાય કે વહુ છે 20-25 વર્ષે લગ્ન કરીને આવી હોય, હવે એના માવતરે કેવું રહેતી હોય તો અહીંયા આવ્યા ભેગું ઈ એમ કે હવે તારે આ ખાવાનું ઓલા એમ કે, એટલે બે જણાએ સામે સામે સમજો. પણ આ સાસુએ હું તો એમ જ કહું છે ને, જો શાંતિથી ઘરમાં રહેવું હોય ને તો નવી વ્યક્તિને આપણે સહન કરવી જ પડે, અને થોડોક ટાઈમ હોય પછી બધું હારાવાના, નહીં તો પછી આપણે હળહળ થવું પડે. એના કરતાં શાંતિથી છે ને બધું સમજી વિચારીને જ રહેવાનું. સમજીને જ રહે. વહુને તો ખબર જ હોય કે ભાઈ સાસુ અહીંયા આવી છે અને સાસુ સાથે મારે રહેવાનું છે, પણ એમાં વહુને તો ખબર છે, પણ સાસુને મને છે ને લોજિક વગરની જ વાતો કરવી ઓલવેઝ. ઈ તો તું તારું બે ઓલું કે છો, પણ તું ભાભી કે છે ઈ તું વિચાર કે ભાભી શું કે છે કે બે બાજુથી બે જણાને નમતું મૂકવું પડે, પણ જાજુ સાસુ એ નમતું મૂકવું પડે. હા બરાબર જ છે ને. કેમ કે જો એક પારકા ઘરની દીકરી છે, હવે આપણા ઘરે આવી છે તો હવે ત્યાંથી એના માવતરે બધું મૂકીને આવી છે, એના કેવી ટેવ હોય, કેવા એના શોખ હોય, કેવી એની બધી વસ્તુઓ ત્યાં હોય, એ બધું મૂકીને બધાયના એમ કે ને કે ઘરના ને બધાયને મૂકીને નવા ઘરમાં આવી. હવે આપણો દીકરો છે, હવે 4 દી એના ઘરે નથી રોકાઈ શકતો. હા, 2 દી રોકાવાનું કહીએ ને જમાઈને, ત્યાં તો જમાઈને તો કેવી હકતા સ્વાગતા કરે, એમ વહુને તો કોઈ દી કઈ કર્યું જ નહીં હોય. ઈ તો વાત છે. એટલે સાસુએ છે ને થોડુંક સમજી વિચારી અને જીભડો છે ને પોતાનો કંટ્રોલમાં રાખવાનો, વશમાં રાખવાનો, અને એ વહુને નો વ્યવસ્થિત રાખો તો જો સાસુએ જલે ને વહુએ જલે, અને એને તમારું ગાડું ભલે ને ગામ આખું જલે એનાથી. ઈ તમારી વાત બધી સાચી છે, પણ જો સાસુ સમજે અને વહુ સમજે તો આ દુનિયામાં ક્યાં કઈ પ્રશ્ન જ હતો. આ તો નથી સમજતા એટલે તો પ્રશ્ન ઉદ્ભવે છે. હા તો ઈ જ વસ્તુ છે, અને મેસેજ પણ ઈ જ આપી કે ભાઈ બધાયને અમે તો કહીએ છીએ કે બે જણા એકબીજા સમજો ને, ઈ પતિ પત્ની હોય કે સાસુઓ હોય, બધા એકબીજાને સમજીને રહ્યો ને તો જો પછી તમારો સંસાર કેવો ખીલી ઉઠે છે. આ ગામડાની બાયું છે ને ઈ હાવ જ દીપડા ભગાડી દે એવી હોય. હા સિટીની બાયું એક વંદો કે જોવે ને ત્યાં તો ઠેકડ ને આખું ગામ ભેગું કરે. પણ ઈ વંદા ને ઈ બધું ખબર નહીં. હવે આ બાયુ ને બીક જ લાગે છે. આ બધી આ પ્રાચીને તો વંદાથી ને ગરોડીથી બહુ જ બીક લાગે. મને તો બીક એટલે આમ જોઈને ચિત્રી ચડે ને એવી, એને જોઈને તો એમ થાય કે આને કેદી મારું ને કેદી આમ ઘા કરી દઉં. એવા વાંદા તો આવડા મોટા મૂછવાળા. હવે એને ક્યાં આપણે પકડીને નવડાવવો હોય, ખવડાવવો હોય તો ઉપાધિ કરવાની. ઈ આવ્યો છે, એ જીવ છે ને આપણે એવું જીવ છે, ઈ વયો જાહે. અને ગામડાની બાયું એટલે કેવી કીધી ખબર હે તમને? આમ તમે જોવો તો વાડીએ ગઈ હોય ને રાતના કે દીના ગમે ત્યારે નીકળે ને તો હાવત દીપડા નીકળે ને તો એનથી બી નહીં. ઓલું ઝવેરચંદ મેઘાણીનું સાંભળ્યું ને ચારણ કન્યા વાળું, કેવી એમાં વાત કરી ચારણ કન્યાની, કેવી ઈ ચારણ કન્યા એટલે કન્યા હતી ખબર છે ને 14 વર્ષની. આવા આપણા બધા દેશના બધા માણસો અત્યારની વાંદાથી બીવે એવી બાયું લ્યો. બોલો ઈ વાંદાથી તો ખબર નહીં. હવે અત્યારની બધી છોકરીઓને બીક જ લાગતી હોય ભાભી, એટલે એમાં તમે શું કહો તો પછી આ બધાને કઈક શિખામણ દ્યો. હું શિખામણ દેવી હવે આમાં? અને આ એમ કે ને કે શેઠની શિખામણ જાપા સુધી એની જેવું છે. કાંઈથી કઈ મોકલી કે ભાઈ જો તું ધ્યાન રાખજે, બીવાન કઈ હોય નહીં, આમાં કઈ ઉપાધિ કરવાની હોય. પણ હાઈ પડે ત્યાં તો ઠેકડ. હવે આ કાલે રેડું પડતી હતી, મેં કીધું હું થઈ ગયું વરી હાવત દીપડો નીકળો છે ત્યાં તો જોયું તો ઓલો વાંદા દવડું ગમતું વંદુડું હોય ને ઈ આટા મારતું બોલો તો કેવો ફ્રર કરીને ક્યાંક બીજે જાય, ફ્રર કરીને બીજે. હવે એમાં તો ડર જ લાગે ને, ગમે ના ઘરે ગયો રૂમમાં ક્યાં
ના જવું હોય. ભાઈ એમાં જો મિત્રો આમાં શું છે કે જો તમે વાંદા ગરોળી આ બધી એક જીવજંતુ છે અને એનોય જીવ છે ને આપણોય જીવ છે એટલે બધાયના જીવની જેમ જીવનો જીવ હોય તો એમાં તમે બીવ એનો કાંઈ મતલબ નથી. માસા ભાભી એમ કહે છે કે ભાઈ ગામડાની છોકરીઓ ગામડાની બાઈઓ એવી હોય કે નીડર હોય, એમ ડરવાનું નહીં, ગર્વથી ગમે એનો સામનો કરવાનો. તો પછી એટલે તો કહે છે ને. અને આ બધા આ જેમ તે કીધું ને ધવલ એની જેમ જ છે કે આ બધું જીવ છે. હવે ઈ બિચારાનો જીવવાનો સમય અત્યારે આપણે શું કર્યું છે, આ જમીનો હતી, જંગલો હતા, ખેતરો હતા, એ બધે કાઢી બંગલા ચણ્યા છે. હા. હવે એવી જગ્યાએ બિચારા એને રહેવાની જગ્યા હતી એવી ઈ આપણે કાઢી નાખી છે. પણ એમ વાત નથી, તમે પહેલેથી ને વાડિયા ને બધે રહ્યા હોય, અમે રહ્યા ન હોય તો અમને તો બીક જ લાગે ને આવી બધી વસ્તુથી. જરીક ગરોળી કે વંદો આવી જાય તો ડર જ લાગે. તમે કાન ખજૂરા ને કાંઈક જોયા હશે, સાપ ને બધું. પણ હજી તો તમે ભાભી ઈ તો ક્યાં કરો છો? હજી તો પ્રાચીને કોઈ દી સાપ કે વીછી કે કાંઈ કઈડો નથી. બાકી ગામડાના માણસને સાપ ને વીછી કઈડે એટલે 5-5 વાર તો સાપ ને વીછી છે ને પ્રાચી કઈડી ગયા હોય ખાલી. કઈડી ગયા હોય મને ખબર છે, મને તો મકોડો કઈડી ગયો તો ભાભી. અને હોસ્પિટલમાં દાખલ કરી હતી, કેટલા બાટલા ચડાવ્યા હતા. પણ ઈ જ વાત છે, પ્રાચીને એક દી મકોડો કઈડો ને એ તો મકોડો કઈડો તો ને હોસ્પિટલમાં અચોડી દાખલ કરવી પડી હતી. મકોડો ચોટી ગયો તો અને ઉખડવાનું નામ નહોતો લેતો. પ્રાચી જોઈને બેભાન થઈ ગઈ. એને કાંઈ મકોડો કઈડીને મને બરાબર જો પગના તળિયામાં અહીંયા ચોટી ગયો ને, અચોડો અડધો અંદર ચોટી ગયો ને એનું અડધું શરીર તૂટી ગયું પગમાંથી. એવી તો હાલત થઈ હતી. એટલે ઈ જોઈને તું બેભાન થઈ ગઈ હતી. તો થઈ જ જાવ ને. પણ હવે ઈ કેવું લોહી લુહાણ કર્યો તમારો પગ. આ તો જો એમાં એવું છે કે કોઈ પણ જીવજંતુ હોય આવે શું કહેવાય મચ્છર હોય ને ઈ એની ચાંચ છે ને આપણા શરીરની અંદર ઓલું નાખે જી. તો પછી એટલી વારમાં હવે એને બિચારાને લોહી પીવા કાંઈક તો જોઈ ને. એમ તારું લોહી પીવું હોય છે એટલે મકોડો તને કઈડી ગયો. બરોબર છે. એટલે આમાં શું છે કે ભાભીનું કહેવાનું ઈ છે કે ભાઈ બીવાનું નથી. ગામડાની જે લેડીઝ હોય ઈ નિડરતાથી આમ હાવતનો સામનો કરી શકે તો આપણે કરવાનો છે. સમજી ગયા કે નહીં? મારા ભાભી આજે જો રીંગણાનો ઓરો બનાવતા પ્રાચીને શીખવાડે છે. એકદમ નવીન રીતે આજે કંઈક રીંગણા શેકતા શીખવાડે છે. એમાં ભાભી શું કરો છો? ઉભા રહ્યો, તમે કહેતા જાજો અમારે. હે ભગવાન, જો હવે છે ને અમારે ગામડામાં કેવું હોય કે આ સરસ મજાના રીંગણા તો લીધા આટલા સરસ. હવે આને છે ને પેલા તો તેલ લગાડવાનું ફરતે અને પછી એની અંદર આવી મરચી હોય ને ઈ અમે ચીરો કરી અને આ એક મરચી અંદર ભરશું. જો આમ ઓહો, આ નવું પહેલી વાર મેં જોયું હો પ્રાચી. અને એક છે ને આવી રીતે બીજો બાજુ ચીરો કરો ને એટલે એની અંદર છે ને તમારે લસણ ભરી દેવાનું. જો આવું. પણ એમ નહીં તો આ મરચી અને લસણ એટલે આમાં અંદર શેકવામાં જ આ હા, શેકવામાં. હવે જો શેકવામાં ભરશો ને તમે અંદર અને પછી શેકાઈ જશે એટલે તેલ ચોપડું હશે એટલે છાલ તો મસ્ત ઉતરશે અને સાથે સાથે લસણ શેકાઈ જશે અને મરચી શેકાઈ જશે. પછી એનો છૂંદો કરી નાખવાનો. એનો છૂંદો કરી અને ઈ જે ટેસ્ટ આવે, ઓહો વાત જવા દો. એવો મને તો મોઢામાં પાણી આવી ગયા. ભાભી જલ્દી બનાવો આમ ઓળો અને તમારા હાથનો આમ મને આમ ખબર નહીં આમ ગામડાનું તમે આમ સાથે વાત કરો ને ત્યાં તેમ ઠંડી. પણ એમ નહીં, મેં તો આ સિસ્ટમ જ પહેલી વાર જોઈ છે. જો આવી રીતના ચેકો કરવાનો, ચેકો કરીને પછી એની અંદર મરચી આખી નાખી અને આખી મરચી તમે અંદર ઉતારી દીધી છે. એટલે આ મરચો છે ને તમે જે શેકીને ખાવ ને એટલે એનો ટેસ્ટ આખો અલગ જ હોય. તળેલા મરચા, વઘારેલા મરચા, આ શેકેલા મરચા ઈ બધાય અલગ જ હોય. એટલે હવે જે લોકો નો બનાવતા હોય ની આ ટ્રીક, અને કોઈની પાસે વધારાની ટ્રીક હોય ને તોય પણ મને તો કેજો જ. 100%. એટલે જો રીંગણા શેકવા માટેની પદ્ધતિ હોય ને એ આપણે તો ઘણીવાર રીંગણા શેકા છે પણ આપણે એમને શેકી દેતા હોય. પણ આ ચીરા કરવાના, ચીરાની અંદર લસણ નાખ્યું, મરચી નાખી અને સ્પેશિયલી મરચી આપી જો કેમ કે મને અને ભાભીને તો મરચી અતિશય ભાવે છે. અને આનો ટેસ્ટ છે ને ઈ તો બહુ જ સરસ. અને ઘણી વખત હું છે ને બાફેલા બટેટા હોય ને એનો પણ થોડોક એવો માવો લઈને આની અંદર નાખવું અને ઈ ટેસ્ટ બહુ સરસ આવે. ઓહો, આ તો કઈક નવું ભાભી શીખવાડે છે. એટલે ઓળો બનાવવો હોય ને રીંગણા શેકવો એટલે આવી રીતના શેકવાના. અને મિત્રો આ જો તમને પહેલી વાર ખબર પડી હોય ને તો કોમેન્ટ કરજો. ને જો તમારી ઘરમાં તમે આમ લસણ અને મરચી ભરીને કરતા હોય તો વિડીયોને ફટાફટ શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછી હવે ઓળો બનશે ને આની જે સુગંધ આવે છે ને અત્યારથી આમ શેકાવા માંડ્યા ને પ્રાચી મજા આવી ગઈ. મને તો યાર ઓળો એટલો ભાવે ને કે તમે ભાભી વાત ન કરતા. મને આમ ઓળાનું નામ છે ઠંડી આવે અત્યારથી રીંગણા ચાલુ છે ને તો ખાવાનું ચાલુ કરી દેવાનું. તો બહુ મસ્ત મજા આવશે. આની સાથે ગરમ રોટલા અને એની ઉપર ઘી નહીં પણ માખણ ચોપડીને ખાવાનું. માખણ વાળો અને જે મરચા પણ સાથે ખાશું ને આપણે ઈ બધાય મરચા શેકેલા હશે. એટલે આમ આ મરચા કાઢી લેવાના પાછા? ના, આને તો અંદર આપણે છુંદો જ્યારે કરીને ઈ તો કરવાનો જ, પણ જે એક્સ્ટ્રા આપણે મરચા ખાવાના લઈને ઈ બધાય શેકવાના. વાહ, ભાભી અમારે ગામડેથી બધી નવી પદ્ધતિઓ પ્રાચીને શીખવાડે છે. આ નવી
પદ્ધતિ એટલે મેં પહેલી વાર જોયું એમ રીંગણાના ઓરાને તમે શેકવાની અંદર લસણ પછી મરચી ને એવું બધું નાખો કારણ કે અંદર એનો સ્વાદ ઉતરી જાય અને જો અત્યારે ઓહો રીંગણાનો કલર પણ આવ્યો લીલામાંથી આ બ્લુ થઈ ગયો પર્પલ કલર નું રીંગણું ઓરિજિનલ રીંગણું જે કહે ને પર્પલ આ બોલા ફોરેનર જેવા રીંગણા થઈ યસ એટલે આ જો અત્યારે રીંગણા શેકાય છે રીંગણા શેકાય પછી ઓળો બનશે બાજરાના રોટલા બનશે ધબધબાટી બોલાવશું અને જો તમારે આનંદ કરવો હોય ઓળા રોટલાનો તો આવો અમારી ઘીરે